ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। नमः श्री शंकरानंद गुरुपादाम्बुजन्मने सविलास महामोहग्रहग्रहसैककर्मणे सत मारू स्वरूप है। सुषुप्तिમાં હું એ સત સાથે ઐક્યનો અનુભવ કરું છું. હું સત છું. સુષુપ્તિમાંથી ઉઠું ત્યારે એ જ સત હું ઉઠું છું. એ જ સત એ બ્રહ્મ છે જેની સાથે હું એક છું. જાગીને જાગ્યા પછી પહેલું કામ હું એ કરું છું. જાગ્યા પછી પહેલું કામ હું એ કરું છું કે આ જે સત સ્વરૂપ છે મારું એના પર હું બોલાવે છે. કોણ બોલાવે છે? આજે પછી કલાક પછી મળશે. તો પૂછ્યા હશે મળશે. સવારે જાગીને પહેલું કામ હું એ કરું છું કે મારું જે સ્વરૂપ છે ને હું તાળો મારી દઉં છું. ચૂપ, તારે બોલવાનું નહીં આવે. અવિદ્યાનું આવરણ સુષુપ્તિમાં નતું ખરું ત્યારે મને મારા પૂર્ણ સ્વરૂપની ઓળખ નહોતી, પણ જીવની ઓળખ પણ નહોતી. સુષુપ્તિ ઓછું બોલાય છે. ના ના, થોડી વાર નહીં. It will get momentum. શિશુપાલને પાણી પીપી તથા જ્ઞાતિથી
સુષુપ્તિમાંથી જાગો છો ત્યારે જાગીને પહેલું કામ એ કરું છું કે સુષુપ્તિમાં જે બ્રહ્મ સ્વરૂપનો હું અનુભવ કરતો હતો એ બ્રહ્મ સ્વરૂપ હું જાગું ત્યારે હું તરીકે એ સ્ફુરે છે. અહમ 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 अहम अहम के रूप में स्फुरण उस ब्रह्म तत्व का हो एक ब्रह्म तत्व નું થાય છે. હું જાગું છું ત્યારે જેવું સ્ફુરણ થાય છે એમાં હું અમુક છું. એ જન્મવાની સાથે જ હું બ્રહ્મ સ્વરૂપ ઉપર તાળો મારી દઉં છું. એને કહું છું ચૂપ, તારે બોલવાનું નહીં. પેલી ઓળખ હું રામ છું, હું દેવદત્ત છું, હું કૃષ્ણ છું, હું નારાયણ છું. આખરે નામ આવે એટલે રૂપ આવી જશે. તો હું અમુક છું એ નામના નિશ્ચય સાથે પેલા નામ રૂપ વગરનો જે છે એના પર હું તાળું મારી દઉં છું અને એને કહું છું કે હવેનું બધું કામ હું સંભાળીશ. આ મોરચો સુષુપ્તિમાં નારાયણે સંભાળ્યો, બ્રહ્મે સંભાળ્યો. એને બહુ આનંદ લીધો કે હું છું, હું છું, હું છું. જેવો જાગ્યો જીવ મોરચો સંભાળી લેશે. બ્રહ્મને કહે તારે બોલવાનું નહીં આવે, હું કામ કરીશ. હું કોણ છું? મને જ્યારે જે ફાવે તે હું છું. દીકરો સામે આવી જાય તો હું બાપ છું, બાપ આવે તો દીકરો છું, ભાઈ બહેન પુત્ર પતિ પત્ની અનેક અનેક આ બધું હું છું. ખાલી બ્રહ્મ હું નથી, બસ. એટલે હવે આ જે થયું એ કેવી રીતે થયું? એવું કેવી રીતે બની શકે કે બ્રહ્મ હોય, પૂર્ણ હોય, આનંદ હોય ને પોતે એમ કહે કે હું અલ્પ છું? એવું થાય કેવી રીતે? પણ થતું જોવામાં આવે છે ખરું કે દોરડીને વહેમ પડે છે કે હું સાપ છું. શુક્તિકાની છીપોડીને વહેમ પડે છે કે હું ચાંદી છું. વહેમ પડતા હોય છે નહીં? પેલો મંત્રી હોય ને, મંત્રી એટલે હું પ્રધાન નાખવાનો નથી કે સચિવ નાખવાનો. સચિવ એટલે નિજી સેવક. ઓકે, સેવક સારો શબ્દ છે. નિજી સેવક હોય ને એને ઘણી વાર નથી થઈ જતો હું જ મહાત્મા છું, મને પૂછો ત્યાં જવા શી જરૂર છે? હું જ છું પણ મને પૂછો. એવું થતું હોય છે કે જે ના હોય એને એ છે એવું એમ પડી જાય, પછી એક બધું સંભાળી લે. આ જીવને બી આવું થયું છે. જે બ્રહ્મ હું જીવ છે એવું નિશ્ચય કરે છે. નિશ્ચય કર્યા પછી જીવ તરીકે વ્યવહાર કરે છે અને પછી અત્યંત ભાગ્યશાળી, અત્યંત અત્યંત એટલે અત્યંત પુણ્યશાળી. તમે કલ્પના જ નહીં કરો કે કેટલા પુણ્ય જોઈતા હશે આને માટે. અનંત 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 અનંતો પર અનંત બોલો તો કેટલા પુણ્ય આના સંપર્ક માટે જોઈએ છે. પછી સમજવું ને જીવ એ બધું બહુ મોડી વસ્તુઓ છે. મોડી આવનારી વિકસનારી વસ્તુઓ છે. પણ સંપર્ક થવો દુર્લભ, બહુ અઘરો છે, દુર્લભ છે. મળે તો ખબર ના પડે કે આશી વસ્તુ છે, હશે નહીં. પેલો માણસ મને કહે છે કે હું કોઈ જમાનામાં કોઈ મહાત્મા સાથે કદાચ નાનો હશે, ખબર નહીં. મહારાજ મને કે બેસ સાંભળ કે એટલે હું બેસું. ધીમે ધીમે ખસતો ખસતો થાંભલાની પાછળ જાઉં, ધીમે ધીમે ખસતો ખસતો ભીતની પાછળ જાઉં, ધીમે ધીમે બહાર નીકળી જાઉં. હવે મેં કેટલા વર્ષ આવું કર્યું. એવું
કેટલા, હું તો કહું છું આવનાર બધા જ લોકો સંપર્ક થયા પછી કેટલું ફરતા હોય, કેટલું દેખાય નહીં, આવે તો અલગ ઝલક આવે. અગેન મેં કહ્યું સંપર્ક થવામાં અનંત પુણ્ય જોઈએ છે. દુર્લભ મળતું જ નથી. લખેને મળે તો અગમ્ય, મળે તો ઓળખાતો નથી આ શું છે. તો કોને કશું કહી શકો? હવે નારાયણની માયા જ છે. એ નારાયણનો ગુનો ગાળો કે માયાનો ગુનો ગાળો. આખી દવા છે, આખી દવા છે, બધા આશ્વાસન છે કે આપણને કે ચાલો કંઈક બે પડશે. અનિર્વચનીય જ બધી વસ્તુઓ છે. પણ કેટલા અનંત 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 પુણ્યો પછી ખબર પડે કે આ કંઈક છે. એટલે બહુ મોટી વસ્તુ છે. પણ પ્રશ્ન એ થાય કે બ્રહ્મન એવું થઈ જાય પણ જીવ છું કેમ થયું? સચિવ એવું કેમ થયું? નિજી સેવક એવું કેમ થયું? તો હું જ મહાત્મા છું. કેમ થયું? વિચાર કરો. મહાત્માના નિજી સેવકને હું જ મહાત્મા છું એવું શી રીતે થતું હશે? મહાત્મા જોડે ગયા હોય તો મહાત્મા જોડેનું સુખ સાધન્ય બી હોય અને મહાત્મા પણ એમને લેવાની ઈચ્છા બી હોય, પણ એની યોગ્યતા ના હોય. મહાત્મા સાથે તાદાત્મ્ય હોય તો આ જન્મેશ નહીં. નિકટતા હા, એટલે પહેલો જવાબ કે મહાત્મા સાથે તાદાત્મ્ય હોય. તાદાત્મ્ય હોય એટલે ઓળખાણ થાય કે મહાત્મા કેવું કરે છે. બે વસ્તુ છે. ચાલો હું ઘણી ફંટાઈ જઈશ. એક તો ખરેખર જરૂર પડી હોય ત્યારે એકનાથ સ્વામી, જનાર્દન સ્વામી ધ્યાનમાં હતા. જનાર્દન સ્વામી કોઈ મુસ્લિમ રાજાના દીવાન હતા, એમના ગુરુજી. અને યુદ્ધના સમય એમને જવાનું હતું. ખબર આવી કે યુદ્ધ છે અને જવાનું છે, મહારાજ ધ્યાનમાં હતા. એકનાથ સ્વામી એમના કપડા પહેરીને એમનો ઘોડો લઈને ગયા, યુદ્ધ કરી પાછા આવી ગયા. તો આ પણ છે તાદાત્મ્યનું ફળ. એટલે તાદાત્મ્યનું ફળ હું આને કહીશ. બાકી તો પછી લોભ ને ઈર્ષા ને બધાના જ ફળો છે. અહંકાર બધું જ. ઈર્ષા આમને શું આવડે? મને બધું આવડે છે, મને પૂછો બધી વાર રિપ્લેસ કરી દેવાની જ ભૂલ્યો છે ના એવું. પણ નજીક રહેવાથી ધીમે ધીમે એવું થવા માંડે કે હું જ છું. એમ આ બ્રહ્મને આ શરીરને ઉપાધિ નજીક રહેવા માંડી. એટલે બ્રહ્મને એવું થયું આ જ હું છું ને, બસ. સંગ બહુ ભયંકર કામ કરે છે. સંગને કારણે એની અસર આવી જાય છે. આપણે બિચારા કાચા પોચા હોઈએ છીએ. આપણે પેલા ભરસાના અને ગુંદા અને લોકો ટૂંકમાં તમે જો ભક્તોની જોડે રહો તો ભક્તિ, પણ ભક્તોને આપણે જોડે રહીને વેદાંત ભણવાનું મન નથી થતું. આપણને એમ જોડે ભક્તિ કરવાનું મન કેમ થાય છે?
એટલે આપણે કાચા એવું તો ખરું જ ને કે આપણા વિચારમાં આપણા વરસલા જેવા જ્યાં ગોઠવો ત્યાં ગોઠવી જઈએ. આ કઈ જાતની વસ્તુ છે? એટલે બ્રહ્મને શરીરના સંપર્કમાં હું આટલો જ છું એવું થઈ ગયું બસ. અને એ કેવળ કલ્પના છે, કેવળ કલ્પના. એ બતાવવાનો આ પ્રકરણનો પ્રોજેક્ટ છે. આ છે પાશભૂત. જેમ આ ઘોડો છે ને, આ ઘોડો છે, આપણે ઘોડો જ ના દઈએ, ઘોડો ક્યાં ગયો? આ ઘોડો છે એમ પાશભૂત છે શરીર. અને તો એને હું કહું છું. અને એના પર તો મારો આખો કિલ્લો, આખી દુનિયાના કિલ્લાને મહેલો ચાલે છે. એ ભગવાન એટલે આ મહેનત કરે છે પકડીને. આકાશ સતમાં માયાથી કલ્પિત છે. સત્ય શું છે? સત. આકાશ શું છે? માયા. આકાશ છે? નથી. આકાશના ગુણોથી, હવે તો બધું બિચારા લખ કરે છે. આકાશનો ગુણ જે હોય તે આપણે આપણું કામનું છે. આકાશ માયા છે. સત્ય છે. સત સિવાય કશું છે જ નહીં. હું માત્ર છું, અસ્તિત્વ સ્વરૂપ છું. મારી બધી જ ઓળખો મારા સ્વરૂપમાં કલ્પિત છે. આકાશ વાળું 5 તત્વથી જવાનું છે પૂરું. એને હું કરીને તો કેટલું બધું જ એમાંથી જાણે છે ને. પ્રેમ એમાંથી ને, ઝેર એમાંથી ને, વેરે એમાંથી ને, સંબંધો ને, ખાવાનું પીવાનું, બિચારું આ 5 ભૂતમાં કે 5 ભૂત એક કહે છે પણ લાડુ ખાવા છે. આ કે લાડુ ખાવા છે તો આ ના થઈ શકે. આ 5 ભૂત જેવું છે, 5 ભૂત છે નહીં. એમાં લાડુ ખાવો છે કલ્પના, પાછી કલ્પના પર કલ્પના છે. એટલે પ્રયત્ન કરી રહ્યા છે બતાવવાનો આકાશ કલ્પના છે. 87-83 શ્લોક જોઈએ છે. બીજા પ્રકરણના પંચદશીનો સત્વસ્તુ પાર્થક્ય દસત્વમ છે. તો વાયુની વાત ચાલી રહી છે. વાયુ સત્વસ્તુથી ભિન્ન છે. પ્રશ્ન એ હતો કે માયા અવ્યક્ત છે, વાયુ વ્યક્ત છે. તો માયાનું કાર્ય વાયુ કેવી રીતે હોઈ શકે? કારણ કે કાર્યમાં કારણ આપવામાં જોઈએ. કારણ અવ્યક્ત હોય તો કાર્ય અવ્યક્ત હોવું જોઈએ. પણ કે ના, મિથ્યા નક્કી કરવા માટે વ્યક્ત કે અવ્યક્ત હેતુ નથી. મિથ્યાત્વના નિશ્ચય માટે નિસ્તત્વ, તત્વહીન હોવું, શૂન્ય હોવું, કશું મટીરિયલ કે સત્તા ના હોવી, એ મિથ્યાત્વનું લક્ષણ છે. અને વાયુમાં એ લક્ષણ ઘટે છે, માટે વાયુ મિથ્યા છે. 85માં શ્લોક આપણે જોઈએ છીએ. નાનો બરાબર 85 થી શરૂ કરવાનું છે. નાનો શક્તિ કાર્યયોગો ઉપયોગો अपि નિસ્તત્વ રૂપતાયામ અવિશિષ્ટાયામ વ્યક્ત અવ્યક્ત લક્ષણો ભેદ કુતઃ. હજી શક્તિ એટલે માયા, એનું કાર્ય એટલે વાયુ. આ બંને સરખા જ નિસ્તત્વ છે. માયા પણ સત્તા શૂન્ય છે. આ પણ વસ્તુને કન્સેપ્ટને સમજવો જોઈએ કે અસ્તિત્વ કે સત્તા નથી છતાં વસ્તુ છે. જેમ કે સર્પ, અસ્તિત્વ રજ્જુનું છે છતાં સાપ દેખાય છે. એટલે જેનું અસ્તિત્વ સદંતર નથી એ પણ દેખાય ખરું. બરાબર? આ વસ્તુને સ્વીકારીએ તો જ આ જગતને મિથ્યા કહી શકાશે. હોતું હશે, દેખાય છે, મિથ્યા ક્યાંથી હોય? આપણે ના છે આ નક્કર ઘડો છે, વાગે માથું ફોડી નાખે, મિથ્યા કહેવાતો હશે. આપણી સમજ આ છે. એટલે આપણે સ્પષ્ટ રીતે જાણી લેવું પડે કે મિથ્યા કોને કહે છે? જે પોતાની સત્તા ઉપર, પોતાના હોવા ઉપર, પોતાના પગ ઉપર ઊભું રહેતું નથી. ઘડો મિથ્યા છે, માટી પર ઊભો છે માટે. ઘડાનું પોતાનું કશું જ અસ્તિત્વ નથી. માટી કાઢી તો ઘડો શૂન્ય છે. ઘડો મિથ્યા છે,
માટી આ દૃષ્ટાંતમાં સત્ય છે. મૃત્તિકા ઇત્યેવ સત્યમ વાચા રમણમ વિકારો નામધેયમ મૃત્તિકેત્યેવ સત્યમ. માટી સત્ય છે. એમ પછી માટી અને પછી પૃથ્વી વગેરે વગેરે કરતા જાઓ છેલ્લે આકાશ. બધામાંથી છે કાઢી નાખો. આનો આધાર માટીનો આધાર છે કાઢી નાખાશી વસ્તુ છે. જેમ માટી કાઢી નાખવાશી વસ્તુ છે તેમ છે નામનું આધાર, છે નામનું ઉપાદાન કાઢી નાખો તો એક્ઝિસ્ટન્સ સત કાઢી નાખો શું બચે છે? એવું હોઈ શકે. અસ્તિત્વ વગરનો સર્પ હોઈ શકે. અસ્તિત્વ વગરનો, તત્વ વગરનો, સબસ્ટન્સ વગરનો, દ્રવ્ય વગરનો, મટીરિયલ વગરનો, ઉપાદાન વગરનો સર્પ હોઈ શકે. બસ જો આટલી વસ્તુ સમજાઈ જાય તો આખો જગત દેખાઈ શકે. દોરડીમાંના સાપની જેમ દોરડીનું અસ્તિત્વ લઈને સર્પના નામરૂપ ચોંટાડીને અસ્તિત્વ દોરડીનું લે છે, નામરૂપ સાપના ચોંટાડે છે અને પછી દોરડીને ફરજ પાડે છે કહેવાની શું? બોલ બોલ. શું બોલું? હું સાપ છું. દોરડી બોલે છે હું સાપ છું. હા, કારણ કે અસ્તિત્વ દોરડીનું છે. દોરડીના અસ્તિત્વથી બૂમ પાડે છે હું સાપ છું, હું સાપ છું, હું સાપ છું. કારણ કે વિશેષ અંશ સર્પ છે. બસ એવી રીતે સતનું અસ્તિત્વ લઈને આ સમગ્ર નામ રૂપાત્મક જગત છે વટ પાડે છે. જો હું હાથી છું, ઘોડો છું, કૂતરો છું, ગાય છું, નદી છું, પર્વત છું, આકાશ છું, ફૂલ છું, અરે પંખો છું, વીજળી છું, ટેબલ છું, બધા પોતાને છે કરે છે ને એ બધા કોણ છે? સાપના સર્પસ્થાનીય. એમાંનું છે પણ છે એ રજ્જુ સ્થાનીય છે. પણ કાઢી નાખો બધા લટકતા થઈ જશે. આમ અસ્તિત્વ વગરના થઈ જશે. નથી, છે નહીં, અસત. શક્તિ કાર્ય ઉભયો નિસ્તત્વ રૂપતાયામ વિશિષ્ટાયામ. તો માયા અને વાયુ બંનેમાં માયા અવ્યક્ત છે અને વાયુ વ્યક્ત છે. તો પછી જો બંને નિસ્તત્વ જ છે તો વ્યક્ત અવ્યક્તનો ભેદ પણ શા માટે આવ્યો? એટલે આશંક્ય એ પણ જરૂર ન હોય છે કે કયો વિચાર કરવો, કયો ના કરવો. જ્યાં જે જરૂર હોય એટલો વિચાર કરો. આખી દુનિયા વિચારની જરૂર નથી. આ ફૂલની 5 પાંખડી છે. એ બધી આમ એટલી સુંદર કળી હશે, હજુ પૂરું ફૂલ્યું નથી. એટલે દરેક પાંખડી આમ એટલે આ બધી આમ ભેગી થઈ જાય એટલી કળી હોય. પછી ખોલે ચોક્કસ ક્રમમાં કે આ આવી કેમ હશે, આવા ક્રમમાં કેમ ખુલતી હશે? અત્યારે આ ફૂલ લાલ વિશેષણ અને ફૂલ વિશેષ્ય એટલા પૂરતું છે. એની પાંખડીઓ કેટલી છે, કઈ ફેમિલી છે, કઈ સ્પીસીસ છે, જીનસ કઈ છે, ક્યાંથી આવ્યું છે, આ શું કહેવાય એના માટે છે નથી. એમ ચર્ચા કરવાની નહીં કરવાની. જ્યારે જ્યાં જે દૃષ્ટાંત આપવામાં આવે, જે વાત કરવામાં આવે એનો વિવક્ષિત અંશ જેટલો હોય એની જ ચર્ચા કરવાની, બાકીના અંશમાં પડવાની જરૂર નથી. આ બધા વિવેકો હોય છે કે અમુક માણસ જોડે આટલો લાભ લઈ લેવાનો, બધી પંચાયતમાં નહીં પડવાનો. પેલાનું પેલું કરવાનું, ક્યાં કોની જોડે કેટલું શું કરવું, મારું ટાર્ગેટ, મારું લક્ષ્ય એટલું સ્પષ્ટ હોય, એમાં અનુકૂળ હોય, બરાબર છે. ના હોય એક જે હોય તે પેલો શોધી કાઢીશું. પેલું ભજન ભગવાનના ભજનમાં જે આડા આવે એમને ધીમે રહીને જય શ્રી કૃષ્ણ. પ્રહલાદે બાપ છોડ્યો, મીરા પતિ છોડ્યો, વિભીષણે ભાઈ છોડ્યો, બધા બધું. પેલા બલિરાજાએ ગુરુ છોડ્યા, શુક્રાચાર્ય છોડ્યા. બલી તો જો ટૂંકમાં મારું સ્પષ્ટ ધ્યેય છે કે મારે બ્રહ્મ જોડે અહમ બુદ્ધિ કરવી છે. અને મા બાપને જે કોઈ એમાં બેટા તારું થશે શું,
એ શું કર્યું કહેવાય? બ્રહ્મમાં અહમ બુદ્ધિ કરતા છોડાવીને મને પુત્રમાં અહમ બુદ્ધિ કરાવે છે. હું પુત્ર નથી, હું પિતા નથી. આ બધા મારા વેશ છે જીવના. હું અત્યંત ભિન્ન, મારી સત્તા જુદી છે. હું પરમાર્થ સત્તામાં બ્રહ્મ છું. બરાબર છે? અને હું ભૂલું નહીં. એટલે મિથ્યાત્વના નિશ્ચય માટે હવે આ શ્લોકમાં જ્યારે એ પ્રશ્ન થયો કે માયા અવ્યક્ત છે તો એનું કાર્ય હોવા છતાં વાયુ વ્યક્ત કેમ છે? 85મા શ્લોકમાં કહે છે સદસત્વ વિવેકસ્ય અસ્તુ તત્વાસ્ય ચિંત્યતામ અસતો વાંતરો ભેદઃ તચ્ચિંતયા આસ્તામ તચ્ચિંતયા દ્રકિમ. સદ અને અસત વિવેક જ પ્રસ્તુત છે. સદ એટલે શું છે? અસત એટલે શું નથી. સત છે આકાશ નથી, સત છે વાયુ નથી. વાત આટલી ચાલે છે ને કે શું સત છે, શું અસત છે, શું છે શું નથી. ચર્ચા એની ચાલે છે. તો એનું ચિંતન કરો ને. એ આપણે કહીએ કે તેનું ચિંતન ના કરે. એ શું કહે છે? પણ માયા અવ્યક્ત છે તો આ વાયુ વ્યક્ત કેમ થયો? તમે શું કહેવાનું સાંભળવાનું કહ્યું? વાયુ અસત છે, બ્રહ્મ સત છે. તો ચિંતન કર કે સતના અસત વાયુ કલ્પિત છે ને પણ અવ્યક્ત ક્યાંથી થયું? મગજ કે ઉદો જતો ચાલતો હોય. અસત અવાંતર ભેદ આસ્થા. અસતમાં અવાંતર ભેદ હોય તો ભલે રહ્યા. પણ ચિંત્યાત્ર કે ચિંતનનું શું મળવાનું છે? અત્યારે સતત વિવેક ચાલી રહ્યો છે. એમાં માયામાં અવાંતર ભેદ છે કે પેલી માયા અસત છે, અવ્યક્ત છે. વાયુ અસત છે, વ્યક્ત છે. પણ અસતના વ્યક્ત અવ્યક્ત ભેદો એના ચિંતન છે. અત્યારે શું નિરાવાનું છે? તારે તો સતનો નિશ્ચય કરવો છે ને કે વાયુ છે કે નહીં. એ કામને પેલું શું કામ કરે છે? સમજ પડવી જોઈએ આટલી કે મારી ધ્યેયની પ્રાપ્તિમાં મદદરૂપ શું છે અને મદદરૂપ શું નથી. ગોસ્વામી તુલસીદાસજી મહારાજ રામચરિત માનસના મંગલાચરણમાં સજ્જનની ઓળખાણ આપે છે, સાથે દુર્જનની ઓળખાણ આપે છે. શેના માટે? કે સજ્જનથી નજીક ને દુર્જનથી દૂર રહેવું. ઓળખાય તો ખબર પડે ને કે દુર્જન છે, દૂર રહેવું. એ બંને જાણી લેવા જોઈએ કે મારે શું કરવાનું છે અને શું નથી કરવાનું. મારે જે કરવાનું છે સિવાયનું બધું નથી કરવાનું. અને એટલા માટે એમાં આપણી જાતને ન જ જોડવી જોઈએ. તો શું નિષ્પન્ન થયું? 86મા શ્લોકમાં કહે છે સર્વસ્તુ બ્રહ્મશિષ્ટંશ વાયુર્મિથ્યા યથા વિયત વાસયિત્વા ચિરં વાયોઃ મિથ્યાત્મં મરુતં ત્યજેત. સર્વસ્તુ બ્રહ્મ છે. શિષ્ટમાં બાકી રહેલો અંશ જે વાયુ છે મિથ્યા છે, નામરૂપ. કે જેમ રજ્જુના અસ્થિભાતિ ઉપર સર્પના વિશેષના આરોપ છે ને, એમ સતના અસ્તિત્વ ઉપર નામરૂપનો આરોપ છે. નામરૂપ કલ્પિત છે, અસ્તિત્વ સત્ય છે. નામરૂપ કલ્પિત છે, અસ્તિત્વ સત્ય છે. સદવસ્તુ બ્રહ્મ, બ્રહ્મ સદવસ્તુ છે. શિષ્ટ સતને કાઢી લીધા પછી બચેલો શેષ જે અંશ છે, કયો? નામ અને રૂપ. આમાંથી માટી કાઢી લો તો શું રહ્યું? ઘડાનું નામ અને રૂપ. આ શિષ્ટ અંશ જે શેષ અંશ છે, નામ રૂપ મિથ્યા છે. કેવી રીતે? યથાવિયત. અને અનુમાન પ્રયોગ આ બધા હોય છે. યથાવિયત દૃષ્ટાંત આપ્યો. સદવસ્તુ બ્રહ્મ છે, વાયુ મિથ્યા છે. જેમ કે આકાશ. આકાશમાં શું થયું હતું?
સત્ય છે, આકાશ મિથ્યા છે. બસ એવી રીતે સત્ય છે, વાયુ મિથ્યા છે. વાયો મિથ્યાત્વ ચિરમ વાસયિત્વા. આ રોજ આખો જપ કરવાનો. સત્ય છે, વાયુ મિથ્યા છે. સત્ય છે, વાયુ મિથ્યા છે. એટલે વાયુમાં નામ રૂપાત્મક રૂપ જે દેખાતું હોય એ મિથ્યા છે. વાયુનું અસ્તિત્વ નથી, મિથ્યા છે એટલે નથી. એટલે કે વાયુ જો ત્યારે એમાં સત્ય, ભલે વાયુ છે, ભલે વાયુ છે, એના વડે જીવાય છે, બધું બરાબર છે, પણ એ એની સત્તામાં નથી, સતની સત્તામાં છે. વસ્તુ સત છે. ભલે વેશ જેમ કે બંગડી ભલે છે, બુટ્ટી ભલે છે, વસ્તુ સોનું છે, બંગડી બુટ્ટી નથી. એટલે સોનું જોતો હોય કે તમે હોય સોનું જોતા હોય એમ. અને 3 તોલાની સરસ મજાની બહુ સુંદર આકારની બંગડી હોય અને 5 તોલાનો જૂના જમાનાનો કંઈક કછોડો હોય, કંઠી હોય 5 તોલાની જૂના જમાનાની ઘાટફૂટ વગરની ઉપદેશી, 3 તોલાની બંગડી બહુ સુંદર નવા આધુનિક ઘાટવાળી હોય. તો આપણે સરસ ઘાટનું લઈશું બંગડી. શું લઈશું? એમાં તો ખબર પડે છે. શેની પડે? એમાં તો ખબર પડે છે. પડે એમાં પડે. સારી વાત છે. બસ એમાં ખબર પડે તેનો અતિદેશ કરવાનો. અતિદેશ એટલે એકત્ર ઉપદિષ્ટસ્ય અન્યત્ર આદેશ. એક જગ્યાએ સમજ્યા અને હા ત્યાં પૂછવું જ કંઈ. છોડો ને અત્યારે શું ફાયદો છે એનો? એ બધું નથી, ખાલી સ્વત જ છે. એ તો છે જ ને. એક સેવા સાહેબ નથી હોતી, એક આટલી સાહેબ પાણી જોઈશે બસ. 24 કલાક એને ચિંતા કે પાણી ખલાસ થઈ જશે અને કે નિયમ નથી ક્યારે કેટલું પીશે. ઘણી વાર કલાકમાં એક ટીપી ના પીવાય, ઘણી અંદર 2 કલાકે ખાલી થઈ જાય. સતત ચાલે ચિંતા રાખવાની, પાણી છે ખલાસ થયું છે કે ખલાસ થયું. પહેલાં થોડું જોગું ખાવું હોય, બહાર જોવું તો ના જોવાય, જોવું પડે કે હમણાં પીધું હવે કેટલું આમ ત્યાંથી કેવી રીતે ખબર પડે ખબર? આમ પીધું કે આમ થયું, આમ થયું, આમ થયું. એ હવે આખો ઊંચો થઈ ગયો, ખાલી થઈ ગયો છે. સેવા શું કરે છે એનું હું તમને ધ્યાન દઉં છું. સેવા આ પ્રકારે ટ્રેન કરે છે કે 24 કલાક આપણે એક વસ્તુને ચિંતનમાં રહીએ, બીજામાંથી મુક્ત થઈએ, જરા વ્યક્તિત્વ આપણું સુઘડ થતું જાય, ધ્યાન રાખવાનું થાય, એકાગ્ર થવાનું થાય. સેવા કરવાની પાછળ સમજ હોય તો સારી વાત છે, ના હોય તો દાનતથી સેવા કરીશું આ વસ્તુ આપોઆપ આવતી જશે. હા, એમાં તો સમજ પડે છે કે 5 તોલા સોનું અને 3 તોલા સોનું ઘાટ તો ફોટલું જે હોય 5 તોલા લેવાય, 3 તોલા ના લેવાય. એમ ઘાટની કોઈ સત્તા નથી, સત્તા માત્ર સતની છે. એટલે બધા ઘાટને કહેવાનું કે તમે જઈ શકો છો, સત મને મંજૂર છે. વાયો મિથ્યાત્વ ચિરમ વાસયિત્વા. વાયુના મિથ્યાત્વને દીર્ઘકાળ સુધી વાસયિત્વા નિશ્ચય કરીને વાસનયા દૃઢીકૃત્ય. વાસના એટલે વારંવાર વાયુ મિથ્યા છે, વાયુ મિથ્યા છે. માત્ર સત્ય છે, વાયુ મિથ્યા છે. અત્યંત દૃઢ કરી દઈએ આ વસ્તુને, ત્યાં સુધી એને ચલાવવું. પછી મારું સમજ્યા છે, નિશ્ચય થઈ ગયો કે મારું મિથ્યા છોડો, એ મારું નામની વસ્તુ છે જ નહીં, આકાશ નામની વસ્તુ છે જ નહીં, વાયુ નામની વસ્તુ છે જ નહીં. આપણે શું કરીએ છીએ? આપણે જે છીએ રહીને વિચારીએ છીએ. હા, એ વાયુ ના હોય તો આપણે જીવીશું કેવી રીતે? આપણે એ વિચારીએ વાયુ તો હોય જ ને, કેમ ના હોય? આ વિચાર કોણે કરવાનો છે? હું સત છું,
એ સત એને જાણવાનું છે કે વાયુ મિથ્યા છે, હું સત છું, વાયુ મારામાં કલ્પિત છે. આ હું જે સત છે ને શ્વાસ લઈને જીવવાની જરૂર નથી. સત સત છે, નિત્ય છે, શાશ્વત છે, પૂર્ણ છે, અનંત છે, આનંદ છે. એને કે શ્વાસ લઈને જીવવાની જરૂર પડતી નથી. શ્વાસ લઈને જીવવાની જરૂર દેવદત્તને છે, નારાયણને નથી. માટે વાયુ મિથ્યા થઈને જતો હોય તો વાંધો નહીં, જજે મરુતમ મરુતને છોડ દો. और वायोक्तम विचारम तेजस्वी तेजस्वी अपि दिशति. ફરક પડી ગઈ. આકાશ માટે કહ્યું, વાયુ માટે કહ્યું, બસ એવું તેજ માટે. 87મા શ્લોકમાં ચિંતયે મન્નિમપ્યેવમ મરુતોન્યમનવર્તિનમ બ્રહ્માંડાવરણે શ્રેષા ન્યૂનાધિક વિચારણા. બસ આવી રીતે અગ્નિનું પણ ચિંતન કરવાનું. અગ્નિ કેવો છે? મારુતઃ ન્યૂન ભક્તિના. બ્રહ્મના એક દેશમાં માયા છે, માયાના એક દેશમાં આકાશ છે, આકાશના એક દેશમાં મરુત છે, વાયુ છે, વાયુના એક દેશમાં અગ્નિ છે. ન્યૂનવર્તિના એટલે ઓછા દેશમાં રહેનારો, એવું એના વિશે તમે વિચારો. અગ્નિ છે એ વાયુના ન્યૂ દેશમાં રહેનારો છે. તો ક્યાંથી લઈ આવ્યા વધારે ને ઓછું, નાનું મોટું એવું દેખાતું છે નહીં. એટલે કહે છે બ્રહ્માંડ આવડેશ્વરીશા ન્યૂન અધિક વિચારણા. આ નાના મોટાની વિચારણા છે ને એ બ્રહ્માંડના આવરણોના ચિંતન જ્યાં પુરાણોમાં કર્યા છે ત્યાં કરવામાં આવ્યું છે. આપણે સ્વીકારી લઈએ છીએ એવું, કારણ કે આપણને દેખાતું નથી એટલે આપણે કશું કહી શકીએ એમ નથી. પણ પુરાણોમાં કહ્યું છે, પુરાણો પ્રમાણ છે, આપણે એને સ્વીકારીએ છીએ. પછી વાયો કિયત અંશેન ન્યૂનો બદલી. વાયુથી આકાશ કેટલા અંશમાં નાનો છે? બરાબર. તો 88મા શ્લોકમાં કહે છે વાયો દશાંશતો ન્યૂનો ને બદલી જુદા શબ્દો છે. વાયો દશાંશતો ન્યૂનઃ નિર્વાયૌ પ્રકલ્પિતઃ પુરાણોક્તમ તારતમ્યમ દશાંશૈર્ભૂત પંચકે. વાયુના 10 અંશ ન્યૂન અગ્નિ છે. અગ્નિની વાયુમાં કલ્પના કરવામાં આવી છે. આ તમે નાનું મોટું તારતમ્ય ક્યાંથી લાવ્યા? ન્યૂનાધિક ભાવ અથવા તારતમ્ય પુરાણોક્ત. પુરાણોમાં કહ્યું છે કે આકાશના 10 અંશમાં વાયુ, વાયુના 10 અંશમાં અગ્નિ, અગ્નિના 10 અંશમાં જળ, જળના 10 અંશમાં પૃથ્વી. બસ એવું અમે સ્વીકારીએ છીએ, પ્રમાણે ચાલ્યું છે. પુરાણોમાં કહ્યું છે. અગ્નિનું સ્વરૂપ કેવું છે? 89મા શ્લોકમાં કહે છે ભર્નિરુષ્ણ પ્રકાશાત્મા પૂર્વાનુગતિરત્ર ચ અસ્તિ વર્ણિસ્સનિસ્તત્વઃ શબ્દવાન સ્પર્શવાન અપી. અગ્નિ ગરમ છે, પ્રકાશરૂપ છે, અને અત્ર ચ પૂર્વાનુગતિ અહીં પણ આગળની અનુગતિ છે. પૂર્વેશામ કારણાનામ ધર્માણામ અનુગતિ. આગળના જે કાર્યો કર્યા કારણ સિદ્ધાંત છે. આગળના જે બધા કારણો પૂર્વેશામ કારણાનામ ધર્માણામ અનુગતિ. આગળના જે કારણો છે એમના ધર્મોની અનુગતિ આમાં પણ છે. એટલે આકાશના ધર્મ આવે અને વાયુના ધર્મ આવે અગ્નિની અંદર. એ ઉપરાંત અસ્થિવર્ણિ. વર્ણિ છે એટલે શું થયું? સતનો અસ્તિત્વ ગુણ આવે. બરાબર. સહ નિસ્તત્વ, પોતાનું તત્વ કશું નથી, એ માયાનો ગુણ આવ્યો નિસ્તત્વ. અસ્તિ સતનો ગુણ આવ્યો અસ્થિ, માયાનો ગુણ આવ્યો નિસ્તત્વ. મટીરિયલ માં इसमें मान ले है
શબ્દવા સ્પર્શ આપી શબ્દ આકાશનો ગુણ છે એનામાં આવ્યો, અને સ્પર્શ વાયુનો ગુણ છે એ પણ અગ્નિમાં આવ્યો. પછી આગળના લોકોના ધર્મ નામ છે. કયા ધર્મ છે? તો કે વસ્તીવર્ગની વગેરે. આ અગ્નિમાં કારણ ધર્મ અનુગત્ય અનુવાદ પૂર્વક તો કારણના ધર્મો અગ્નિમાં આવ્યા છે બતાવ્યો. પછી અગ્નિનો પોતાનો ધર્મ શું છે હવે 90મા શ્લોકમાં દર્શાવે છે. સન્માયા વ્યોમ વાયવંશૈઃ યુક્તસ્યાગ્નિર્નિજો ગુણઃ રૂપં તત્ર સતઃ સર્વં અન્યત બુદ્ધ્યા વિવિચ્યતા. સત માયા વ્યોમ વાયુવંશૈઃ યુક્તસ્ય અગ્નેઃ નિજો ગુણઃ. તો સત અસ્તિત્વનો સતનો બ્રહ્મનો અસ્તિત્વ પણ આવ્યો, માયાનો નિષ્ઠત્વ એક નિષ્ઠત્વ એ ગુણ આવ્યો, આકાશનો શબ્દ ગુણ આવ્યો, વાયુનો સ્પર્શ ગુણ આવ્યો. બરાબર? 4 અંશોથી યુક્ત અગ્નિ જે છે એ સત માયા આકાશ અને વાયુ 4 ગુણ ધરાવે છે. સતના ગુણથી અસ્થિ બન્યો, અગ્નિ અસ્થિ, બંને અસ્થિ. માયાના ગુણથી એનું કોઈ તત્વ નથી, નિષ્તત્વ છે. આ વસ્તુ બહુ રોમાંચક થઈ શકે. એટલે ફોકો ફૂટી ગયો ને. આપણે મોહટું લઈને બેઠા છે કે આ જગત છે, સત્ય છે બધું, તો આપણે વિચારીએ કે સતમાંથી એનામાં સત આવ્યું. સત પછીનો ગુણ છે માયા. જો સત છે એ જગતનું કારણ છે, માયા જગતનું કારણ છે. બંને કારણ કેવી રીતે છે? માયોપાધિક સત જગતનું કારણ છે. માયા સ્વતંત્ર જળ છે, સર્જન નથી કરી શકતી, અને બ્રહ્મ ચેતન છે, સર્જન નથી કરી શકતું. એટલે માયામાં કે બ્રહ્મમાં ચેતનની શક્તિ, સર્જનની શક્તિ છે જ નહીં. અનુભવતા સર્જનનું કશું છે જ નહીં. પણ માયા બ્રહ્મને કંઈક ચાવી ચડાવે છે. બ્રહ્મની હાજરીમાંની જેમ મા બાપની હાજરી છોકરાને એવું ચડે ને કે ગમે તે વર્તન કરે. ધારો કે કોઈ છોકરું એટલે બાળકને તમે પેલું બીજા કોઈને ઘેર સાચવવા મૂકતા હોય અથવા દાદા દાદી સાચવતા હોય, પણ પછી મા બાપ આવે ને તમે કોઈકની હાજરીમાં કે કોઈક સાચવતો ત્યાં ડર થઈ બેસે. મા બાપ હોય એટલે બોલવા માંડે, ગમે તેમ કરવા માંડે. નોકરી કરતી માં હોય તો ખાસ ઘરે બીજો કારણ કે મૂકી ગઈ હતી ને અંદરથી ભયંકર પડવો હોય છે બાળકને. એટલે માં આવી તોડફોડ કરે, માને બધું જ કરે. એટલે પોતાના ગુણમાં આ પ્રકારની સમજ કે વાયુ એનો કયો ગુણ છે? સ્પર્શ. આકાશનો શબ્દ. હું સમજું કે સતમાંથી માયા આવી, માયામાંથી સર્જન થયું. માયાએ સતનો લાભ લીધો, અનેક પ્રકારનું વૈવિધ્યપૂર્ણ સર્જન કર્યું, અને સર્જનમાં સત્ય બુદ્ધિ કોને? બ્રહ્મને જન્મી. હા, જીવ તો હતો જ નહીં ને. કોને જન્મી બુદ્ધિ? જીવને. અલ્પ છે બુદ્ધિ કોને જન્મી? જીવને કે બ્રહ્મને? બ્રહ્મને જન્મી. કારણ કે અલ્પત્વની બુદ્ધિ જન્મ્યા પછી જીવ જન્મ્યો. પહેલા જીવ નહોતો. માયાનો આશ્રય પણ બ્રહ્મ છે, માયાનો વિષય પણ બ્રહ્મ છે. બ્રહ્મના આશ્રય પર માયા છે, અને માયા બ્રહ્મને જ ઢાંકે છે. માયાનું નામ ઢાંકવાનું છે. સો માયા એ જન્મે છે આશ્રયમાં, આધારમાં. બ્રહ્મ આશ્રય છે. બ્રહ્મ વગર માયા જન્મે ના શકે, કારણ કે માયા મિથ્યા છે જ નહીં. પણ માયા જન્મે પહેલું કામ શું કરે છે? તું જો ભગત હું સંભાળી દઈશ. એ બ્રહ્મને ઢાંકે છે, અને પછી એ માયા આ સર્જન કરે છે. એટલે મને, હું જે બ્રહ્મ છું એને એવું જન્મે છે કે હું આખું જગત છું. આ વસ્તુને હું જેટલી સારી રીતે સમજું
કે સર્જન બ્રહ્મનું નથી, માયાનું છે. માયા અનેક પ્રકારનું, વિવિધ પ્રકારનું સર્જન કરે છે અને બ્રહ્મને કહે છે તું છે કે માયા કહે છે કે જગત છે, નામરૂપ છે, ગાય છે, કૂતરો છે, ઘોડો છે, માણસ છે, પર્વત છે, હાથી છે, કૂતરા છે, નદીઓ છે, વૃક્ષો છે, આટલી વેરાયટીઝ છે, આટલા વૃક્ષો, આટલો મોટો વિસ્તાર, બધું નારાયણ ખાલી છે કર્યા કરે છે. ચિત્ર સર્જન કર્યા કરે છે. નહીં તો કે ઓખા માટે ચિત્ર દેખાઈ દોર્યા હતા ચિત્રો. ઓખાને સ્વપ્ન આવ્યું, સ્વપ્નમાં એને અનિરુદ્ધ પાર્ટી ગયો, સ્વપ્નમાં ઓખાને અનિરુદ્ધ લગ્ન કરી ગયો. બરાબર? ખબર છે? થઈ ગયું? કોની છોકરીઓ કે ઓખા? બાણાસુરની. તો ઓખાને સ્વપ્નમાં અનિરુદ્ધ પાર્ટી ચિત્ર દેખાય છે, એ કાગળ પર ચિત્રો દોરે છે અને એ ચિત્રો જોઈને ઓખા કહે છે આ નહીં, આ નહીં, આ નહીં, આ નહીં, આ નહીં. આ ચિત્રો દોડતા દોડતા સર્જન થઈ જાય છે. આ સર્જન છે. અને પછી અનિરુદ્ધને ઓળખે વગેરે. એમ માત્ર નામ રૂપોના આમ માયાએ ચિત્ર દેખા માયા છે, એના બધા ચિત્રો દોર્યા. એમ માયા જાત જાતના ચિત્રો, કેવા પશુ પક્ષીના આકારો તો જુઓ તમે. શરીર કેવી જાતના આકાર, આપણે કે શરીર ભારે હોય તો કેવું તમે મેનેજ ના કરી શકો, એટલે હાથીનું શું થતું હશે? આવું નહીં ને તોવું નહીં ને મોટું, આપણે આખા શરીર જેટલો તો એના એક જ પગ જ છે નહીં, એનો એક પગ મને લાગે છે એનું વજન અને આપણું વજન કદાચ એનું વધારે હશે. એટલે કેવડું મોં, આટલો મોટો પુષ્પ આટલો હતો, આટલે એમથી પૂછવી જોઈએ. ગાયને મોં નારાયણ શું કરે, મોટા કાન આપે છે, કાન આમ કરીને માખી ઉડાડે અને ગાયને પૂંછડી મોટી આપી છે, એ પૂંછડી આમ ના હોય, ચારે બાજુ ફેરવી માખી ઉડાડે. એની વ્યવસ્થા છે આ બધી. કોની? માયાની. માયાએ આ બધા જાત જાતના સર્જન કર્યા. નારાયણે બધા અસ્થિ 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 પૂર્યું, માત્ર અસ્થિ છે, બાકીનો નિસ્તત્વ, કોઈ તત્વીસમાં કોઈ માલ નહીં. આપણે આને આત્મસાત કરતા જઈએ એને માટેની આ એક્સરસાઇઝ બધી આપવામાં આવી રહી છે. આપણને કોઈ ખબર પડી ગઈ ને આકાશ મિથ્યા, વાયુ મિથ્યા કરો, એ આપણને ખબર પડી કે એમને ખાતરી નથી થઈ કે આપણને ખબર પડી છે. બરાબર? આપણને ખબર પડે તો દેખાવું ને તે ખબર પડે છે, દેખાતું નથી એટલે ચાંદ નિષ્ઠા. તો 90મા શ્લોકમાં સન આપણે વાંચો 90મો શ્લોક ચિત્ત છે જઈ ગયો. સન માયા વ્યોમ વાયુ અંશૈ યુક્તસ્ય અગ્નેઃ નિજો ગુણઃ. તો અગ્નિ કેવો છે? સત એમાં જોડાયું છે, અગ્નિ અસ્થિ, માયા જોડાયું છે, નિસ્તત્વ છે, વ્યોમ આકાશ જોડાયું, શબ્દ ગુણ છે એનો, વાયુ પણ છે, સ્પર્શ ગુણ છે. આ બધા ધરાવનારો જે અગ્નિ છે એનો પોતાનો ગુણ કયો છે? તત્ર રૂપમ તેષ મધ્યે રૂપમ બંને ગુણ. એમાં રૂપ છે એ અગ્નિનો પોતાનો ગુણ છે. સતઃ અન્યત બુદ્ધ્યા સર્વ વિરુચ્યતા. બાકીની બધી વસ્તુઓ છે એને બધા ધર્મો સત્ય ભિન્ન છે, બાકી મિથ્યા છે વિવેક કરવો જોઈએ. આ બધા ધર્મો દેખાય છે એ સત્ય અન્ય છે. સત્ય અન્ય હોય અસત્ય હોય એટલે મિથ્યા હોય. બસ બધું માયા છે, બધામાં છે પણ સત્ય છે, બ્રહ્મ છે, બાકી જે દેખાય બધું માયા છે, મિથ્યા છે. તો જે સ્વામીજી મહારાજ છે there is no glossing over. glossing over એટલે શું? સમજી જજો કહી દીધું એવું નથી. એક એક વસ્તુને શાસ્ત્રો અનેકો વાર કયા કરે છે, જેથી પહેલી વાર ઝોકો આવી ગયો હોય, બીજી વાર ધ્યાન ના હોય, ત્રીજી વાર ફોનની ઘંટડી વાગી હોય, આમ. અને ધારો કે સાંભળતા પણ હોય ને બધું તો ક્લિક ધારો કે થાય એવો નિયમ નથી. 2-5 વાર સામે છઠ્ઠી વાર કે હા આ તો સરસ છે, આવું પણ થઈ શકે. એટલા માટે there is no glossing over. glossing over એટલે આમ ચાલી જવું એવું નથી. વિવેકપૂર્વક, વિસ્તારપૂર્વક અને ઊંડાણપૂર્વક વારંવાર ચર્ચાઓ અહીં અલગ અલગ રૂપમાં થયા કરે છે. એવમ બંને મિથ્યાત્વનિશ્ચય અનંતરમ. નક્કી થઈ ગયું. શું નક્કી થયું? આકાશ કેવું છે? આકાશ
મિથ્યા છે. પછી વાયુ મિથ્યા છે. અગ્નિ થઈ ગયું નક્કી. સરસ, આગળ ચાલીએ છીએ. બંને મિથ્યાત્વ નિશ્ચય અનંતર અગ્નિના મિથ્યાત્વનો નિશ્ચય થઈ ગયો. એના પછી હવે અપાર મિથ્યાત્વ ચિંતઈએ. હવે જળના મિથ્યાત્વનો નિશ્ચય કરવો જોઈએ. 51મા શ્લોકમાં કહેશે સતો વિવેચિતે મનો મિથ્યાત્વે સતિ વાસિતે આપો દશાંશતો ન્યોના કલ્પિતા ઇતિ ચિંતયેત. સત્ય આપણે અગ્નિને જુદો પાડ્યો, બરાબર? તો શું થયું કે અગ્નિ મિથ્યા છે. તો તમે સત કેટલી સરસ રમત છે ને. સત કાઢી લો, સત કાઢી લો. પેલા એમાં અપમાન કરે, સત કાઢી લો. પેલો મારો કાકો છે એવું કરે છે, સત કાઢી લો. મારા પૈસા નહીં ગયો, સત કાઢી લો. જે મને સતને દૂર કરશો એ મિથ્યા થઈ જશે, એનું અસ્તિત્વ જ નહીં રહે. અસુખ થાય તો કઈ ભોગવજો, સુખ મળે તો પણ દુઃખ મળે તો સત કાઢી નાખજો અંદરથી. સત નથી, મિથ્યા છે. કોઈ વાત નહીં મિથ્યા. માણસો તો શાસ્ત્રમાં શબ્દ લખાડી નાખે. તમે કીધું મિથ્યા છે, તેની જરૂર ખરી? શાસ્ત્ર સત્ય છે, મિથ્યા છે. સત કાઢી નાખો, મિથ્યા છે. આચાર્ય મિથ્યા છે કે સત્ય છે? સત કાઢી નાખો, મિથ્યા છે. હા, કોઈ અપવાદ નહીં. સત કાઢી નાખો, જે છે તે મિથ્યા છે. એ પહેલું ક્યાંથી કાઢી નાખવાનું? શાસ્ત્રમાંથી. અને આચાર્યમાંથી સત કાઢી નાખો. નાશ પછી આંબળું મટ્યું, ભણવું મટ્યું, ચિંતા ના રહે. સત મિથ્યા. તો હવે અગ્નિનું મિથ્યાત્વ થયા પછી એટલે મિથ્યાત્વે સતી વાસિતે. સતી એટલે સતમાં, સત સપ્તમી છે. સતી સતમાં અગ્નિ મિથ્યા છે એવો દૃઢ નિશ્ચય થઈ ગયો. પાકો અગ્નિ મિથ્યા છે. પછી શું છે? આપમાં દશાંશતઃ ન્યૂના કલ્પિતા ઇતિ ચિંતયે. અગ્નિમાં જળ અગ્નિમાં કલ્પિત છે અને અગ્નિ કરતા 10 અંશમાં એટલે અગ્નિના 10 અંશમાં જળ છે. એ પ્રકારે ન્યૂન છે. એના કરતા એવું ચિંતન તમારે કરવું જોઈએ. તો અપામપી કારણ ધર્મ સુધર્મ પછી દર્શાવી દઈએ. જળના પણ કારણના ધર્મને પોતાના ધર્મ હવે વિભાગ કરીને આપણે બરાબર દર્શાવે છે 12મા શ્લોકમાં. સંત્યાપો મોશૂન્ય તત્વાહ સશબ્દ સ્પર્શ સંયુતાઃ રૂપવત્યોન્ય ધર્માનો પ્રત્યાશ્રયો રસો ગુણઃ. અન્ય ધર્માનુવૃત્ત્યા આપઃ શક્તિ. અન્ય ધર્મ એટલે સતનો ધર્મ સત, આકાશનો શબ્દ, વાયુનો, અગ્નિનો, આટલા ગુણો ધરાવનારો જળ છે. સશબ્દ સ્પર્શ સંયુક્તઃ. એમાં શબ્દ પણ છે, સ્પર્શ પણ છે. અમો શૂન્ય તત્વઃ. અપશબ્દ સંસ્કૃતમાં હંમેશા બહુવચનમાં વપરાય છે. જળ, જળો, પાણીઓ. એનો અર્થ પાણીઓ એવો ના થાય, વપરાય છે બહુવચનમાં. એટલા માટે અમો શૂન્ય તત્વઃ અન્ય ધર્માનુવૃત્ત્યા આપઃ શક્તિ. આગળના તત્વોના ધર્મવાળા જળ છે. કેવા છે? અમો શૂન્ય તત્વઃ. એમનું પોતાનું કોઈ તત્વ નથી. શબ્દ સ્પર્શ સંયુક્તાઃ રૂપવત્યઃ. એમાં શબ્દ છે, સ્પર્શ છે અને રૂપ છે. અન્ય ધર્માનુવૃત્તિ બીજાના ધર્મથી. સ્વીય રસ ગુણ. પોતાનો ગુણ રસ છે. ચાલો પછી આગળનો વિચાર કરી લઈએ. 115 બધા આવે છે, કશું છે. એક શ્લોક કરી લઈએ. 109 છે. બધા આવું છે.
સત વિવેચિતા જ હતો. વિવેક અને ધ્યાનથી વિવેકને પૃથક્કરણ કરવું કે સતનો ગુણ આ છે અને તત્વનો આ છે. અગ્નિ હોય એ પણ નિસ્તત્વ છે, કલ્પિત છે, એનું પોતાનું અસ્તિત્વ નથી, સતમાં કલ્પિત છે. આમ વિવેક કરીને સતને કાઢ્યા પછી બંધનું મિથ્યાત્વ જો આ વિવેક છે. જોયા પછી અભ્યાસ કરવો એ ધ્યાન છે. હું ધ્યાન રાખું છું, ધ્યાન કરવું કે ધ્યાન રાખવું. આમ આંખો બંધ કરી ધ્યાન કરવાનું, ખોલ્યા પછી ધ્યાન રાખવાનું. ધ્યાનમાં જે કરું છું યાદ રાખીએ, વ્યવહારમાં લઈ આવીએ એ ધ્યાન રાખવાનું છે. એમ કરી કરીને નક્કી કરીએ કે આ જે અગ્નિ છે એ મિથ્યા છે. તો નિશ્ચય થયા પછી મિથ્યા તે નાસી છે. ત્રણોમાં શ્લોક જોવાનું છે ને આપણે. 90 ભૂમે બસ. તો અગ્નિનો નિશ્ચય થઈ ગયો કે સત્ય ભિન્નનું અસ્તિત્વ નથી, મિથ્યા છે. એની વાસનાને દૃઢ કરી સંસ્કાર દૃઢ બનાવ્યા, અગ્નિ મિથ્યા છે. પછી ભૂમિની દશાંશ તહન્યોનાહ, આ જળની વાત કરી, જળ. એના પછી હવે ભૂમિ કરતા દશાંશ તહન્યોનાહ કલ્પિતા ભાવ સુધી ચિંતઈએ તો ભૂમિ છે એ જળમાં એના કરતા દશાંશમાં ન્યૂન જેવી કલ્પના કરવી જોઈએ. નથી બોલાતો, પછી વાત કરીશું. પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. બંધ કરી